આપણી વોટ્સએપ કથા ઉપદેશ માળાના માધ્યમથી હવે પશ્ચાત ભૂમિમાં પહોંચી રહી છે. આજનો વિષય છે ગાળ દીધા વિશે. એને આપણે બીજી રીતે લેવું હોય તો એમ કહી શકાય ગાળ ન દેવાય, ગાળ ન દેવી એ વિશે. જો કોઈને ગાળ કદાપી દેશે, દેનાર તે તો હલકો દિશે છે. સાખી રહે તે જ મનુષ્ય મોં સારું, દેનારનું મોઢું દિશે નઠારું. પિંજારી ગાળે લડવા જ ધાય, રાણી સુણીને શરમાઈ જાય. જો સામી ગાળો ઉચરે જ રાણી, રાણી નહીં તે પિંજારી જાણી. ગાળો દીધાની પડી ટેવ જેને, રહે નહીં કાંઈ વિચાર તેને. કોઈ વિચાર નો રહે. શું? જો સાળો કહે છે સુતને દહાડી, સાળો કહે છે દીકરાને મારો હાડો તેમાં આમ કરતો નથી, એટલે પણ તારો હાડો આ ક્યાંથી થાય તને ખબર પડે આમાં? એટલે એને કાંઈ વિચાર નો રહે. પછી કહે માને કહે છે મુખથી ગધાડી, આ ગધેડીની તેમાં મારી માં સાંભળતી નથી. એટલે તારી માં ગધેડીને સાંભળતી નથી તો તું કોણ થયો? આ હલકા માણસ છે ને, હલકા માણસ, એના મોઢે આ બધી ગાળો હોય. એટલે એમ કે ગાળો દે એ હલકા એમ. જો કોઈને ગાળ કદાપી દેશે, દેનાર તે તો હલકો દિશે છે. સાખી રહે એ મનુષ્ય સારું, અને ગાળ દે એનું મોઢું દિશે નઠારું. હા, જો હાલતા આમાં આવ્યું ને, ગાળો દીધાની પડી ટેવ હોય તેને, એને કાંઈ વિચાર જ ન રહે. હવે શું કેવું? એક વખત અમારે ગાડીની મુસાફરી, એટલે કે 4 વ્હીલ, અને એમાં એક ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા. એમાં આગળ પાછળથી કોઈ ગાડીએ એને ડિસ્ટર્બ કર્યા અને આ માણસ ઉકળી ગયો. મને કે સામે તમે બેઠા છો ને, એટલે હું કાંઈ બોલતો નથી કે. મેં કીધું સારું થયું. હા, ત્યાં બીજા હતા ને એ કે એને જોખવી ન પડે સામે. હા, પછી મેં કીધું જે તમને ગાડીમાં આગળ પાછળ કંઈક ડિસ્ટર્બ થઈ ગયા છે ભાઈ, ખબર નહીં શું થયું, મારું ધ્યાન તો નહોતું નહીં. મેં કીધું હવે તમે જેને કદાચ માનો કે હું નથી અને તમે એને ગાળ દો, તમે એને ગાળ આપો. એટલે એ ભાઈએ કીધું ને જોઈખા વિના, એટલે ગમે તેવી ગાળ દો. હવે એને એ ગાળ ખબર પડવાની છે કે મને આને ગાળ દીધી, એટલે ઓલા મારા પાછળ બેઠા હતા મારા આમ જોઈ રહ્યા. મેં કયો ને એને તમે બે ને બદલે 10 ગાળું દો, બરાબર, એને કોઈ અસર થવાની, એને કોઈ ખબર તો પડવાની નથી. અને ખબર પડે તો તમારા સામે બીજી 20 ગાળું તમને કદાચ દે, બરાબર, કે બાદ ઝઘડો કંઈક કરે, પણ એને તો ખબર છે જ નહીં, તો વહી ગયો. તો હવે તમારે ગાળ દેવાથી ફાયદો શું? ફાયદો એટલો જ કે તમારું લોહી ઉકળે, એટલો તમને ફાયદો.
બરફ લેવા જાઓ પણ લોહીને ઠંડુ કરવા માટે. પછી આવા 2-3 પ્રસંગ મારે બની ગયા. એકમાં તો મેં સાંભળેલી કહું, પણ હું બોલીશ નહીં પાછો, તો સાંભળેલી કહું વાત કરું. એટલે હું તો આમ એના સામે જોઈ રહ્યો કે આ તો જ પાયદરા હાલે કે એને દીધી હોય ને તો જ કે પાયદરા હાલે કે. અરે ભાઈ, આપણું કામ છે ગાઈડ દેવું. હું પહેલી વાત તો એ કરું, પહેલી વાત બરાબર, સત્સંગી હોય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય, એના મોઢામાં ક્યારેય ગાળ શોભે નહીં. આ પેલી વાત. સ્વામિનારાયણ ભગવાનના ભક્તના, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતના મોઢામાં ક્યારેય ગાળ શોભે નહીં. હા, શોભે જ નહીં. હા, સ્વામિનારાયણ ભગવાન એનાથી બહુ નારાજ થાય છે. હા, બહુ નારાજ થાય. ક્યારેય ન દેવાય ગાળ કોઈને. આની સાથે થોડોક મિલાપ છે એટલે બીજી વાત તમે કહું કે હા, આપણે ગાળ તો બોલી નહીં, પણ વાત વાતમાં આપણો જે અહંકાર, મેં, મારું મારું મારું, આવા જે શબ્દો આપણે વ્યવહારમાં અજ્ઞાનતાપૂર્વક, બરાબર, કે કોઈ રીતે આપણા જે અહંકારને પુષ્ટ કરતા હોય વ્યવહારમાં. તમે એમ કે ભાઈ હવે હું આવીશ, તમે આવશો ને હું આમ કરી દઈશ તમને, મેં આમ કર્યું હતું, આ અમુક વસ્તુ વ્યવહારની છે, પણ તમે એટલું બધું હું આમ કરું છું, મેં આમ કર્યું ને મારું આમ થાય ને, આવા જે અહંકારને પુષ્ટ કરનારા શબ્દો છે ને, એ એક પ્રકારની રૂપાળી ગાળો છે. ગાયડો ખરી પણ રૂપાળી ગાયડો. હા, એટલે ગાયડ તો ક્યારેય સત્સંગીએ બોલાય નહીં, સત્સંગીએ દેવાય પણ નહીં, લેવાય પણ નહીં. હા, સમજ્યા ને? ગાળ દેવાય નહીં ને લેવાય નહીં. હવે દેવાય નહીં એ તો આપણા હાથની વાત છે, તો લેવાની તો પછી કોઈક ના છૂટકે કોઈ ભટકાઈ જાય તો આપણે પછી લેવાય નહીં. એટલે એ મનમાં નહીં ધારવાનું. શિક્ષાપત્રીનો શ્લોક 20, નારોપ્યો નાપ શબ્દાશ્ચ ભાષણીયા કદાચન. પોતાના, આખો શ્લોક બોલું છું. મિથ્યાપવાદ કસ્મિશ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયો નારોપ્યો નાપ શબ્દાશ્ચ ભાષણીયા કદાચન. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો. અને કે છે ભાષણીયા કદાચન નાપ શબ્દાશ્ચ, કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. શિક્ષાપત્રી શ્લોક 20. બરાબર, એટલે આ રૂપાળી ગાળોની વાત કરી. અને અપશબ્દ, ખરાબ શબ્દ, બરાબર, એ ગાળો પણ બોલાય નહીં. હા, કોને ન બોલાય? તો જેને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા હોય ને તેને. હા, શું વાત કહીએ? આપણે પોઝિટિવમાં આલવું છે, છતાં નેગેટિવ વાત એ છે કે સારા માણસો અને મોટા માણસો એની પાસેથી પણ
ગાળોનો વરસાદ વરસતો હોય છે. બોલો. હા, હવે વધારે વાત તો આમાં નથી કરવી, પણ તમને તમારા અનુભવમાં તો ઘણી જગ્યાએ આવ્યું જ હશે. બરાબર. અને એક વાત કરવી છે. જો કોઈક અમારા ગ્રુપમાં જાણીતા હરિભગત હશે તો એને તરત ખબર પડી જાય કે સ્વામીએ આ વિશે, આ ભાઈ વિશે વાત કરી. અને લગભગ એ બહુ કદાચ 5-10 ને ખબર પડશે. એ ભાઈને મેં બહુ એટલે બહુ વાર કીધેલું. મેં કીધું તમે હરિભગત સારા, તમારે નિયમ ધર્મમાં મંગળા આરતી એટલે આરતી, પછી તમે મંદિરોમાં સેવા કરો, 10મો 20મો ભાગ કાઢો, ખોટાના વિરોધી તમે, સત્યના ચાહક તમે, ગાઢ તમે જે દો છો ને બહુ, એ બહુ ખોટું કહેવાય. એટલે પછી ગાઢ દેવી જ વાત કરે પાછા. પછી મને મારે એમ વાત કરે, ગાઢ દેવી જ વાત કરે પાછા. પણ મેં કીધું તમે ગાઢ તો બોલો માં. અને પછી છે ને પછી કોરોનામાં લગભગ તો છેલ્લા રાઉન્ડમાં, એની પહેલા કોરોના પહેલા એને જે પીડા થઈ છે, પીડા કઈ પીડા કેવી પીડા એ મારે સ્પષ્ટતા હું નથી કરવી, કારણ કોકને ખબર પડી જાય કે સામે આની વિશે વાત કરી. અને પોતે કેવો, પોતે મને કહેતા, હું ત્યારે ભૂમેલ ગુરુકુળ હતો, એ કે આમાં કાંઈ નવીન નથી, તો મારો બધા મારો કર્મના ફળ છે, એને છે બધા મારું વર્તન કે આ તો હું આ બધું કરતો એટલે મને ભગવાન આ શિક્ષા કરી શકે. સારા સારા સંત કહેવાય ને, સારા સારા સંત એને પણ ગાળો દીવો, અને મારે મોઢે પાછા ફોનમાં, અરે ભાઈ તમે રેવા દો હું કહું તો એમ કરતા કરતા વળી મને તમારે વળી સાંભળી લાગે એમ કહી દે. એ મારી સાથે ભણતા હતા ને એટલે મારી સાથે આવો થોડોક વ્યવહાર રાખતા, સારો વ્યવહાર. મારી સાથે ભણતા હતા, અભ્યાસ કરતા હતા, અમે એક ક્લાસમાં બેસતા. હા, ગામઠામાં આખી ઓળખાણ તમને નહીં જ દઉં, પણ એ ભગત પછી જે દુઃખી થયા છે, આ હા 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 હા, દુઃખી થયા છે કોઈ મને કહેતા હો, 24 કલાકમાં ઊંઘ આવતી નથી અને આ પીડા મળતી નથી, કે પીડા મળતી નથી. બોલો. આવી રીતે પીડા અત્યાર સુધી મેં કોઈને જોઈ નથી. બોલો. કહી દો, પગના તળિયા હૈડા, બે પગના તળિયા હૈડા, હવે જમીન ઉપર પગ મંડાય કેમ વિચાર કરો. આમ ગમે ત્યાં વ્હીલચેરમાં બાથરૂમમાં જાવ, અહીંયા 2 ડગલા તો હાલવા પડે ને, બાકી ખાવું પીવું તો ખુરશી ઉપર કરી લઈએ. પૃથ્વી ઉપર પગ મંડાતો નહોતો, એવી અસહ્ય પીડા. હું આમ બિલકુલ ખોટું નથી કહેતો. હા, એટલે ગાળો કેરી નો દેવી. અને આ ભાઈના મોઢામાં ઓહો હો, ભક્ત ચિંતામણીમાં એક વાત આવે છે, બહુ બીજા દુભા ખરા. હા, એમ કહ્યું કે પહેલી આપે ગાળ પછી કરે વાર્તા. આવા દેશમાં સત્સંગ થયો તો, અને પછી એ સત્સંગીઓ ગાળ દેતા બંધ થઈ ગયા હતા સત્સંગના પ્રતાપથી. માટે ભાઈઓ, શું જાજી વાત કરું, જાજી વાત લાંબી વાત કરું શું, હે
બોલાય જ નહીં ગાયડો. મારે સ્પષ્ટતા કરવી છે, પણ મને બહુ બીક લાગે છે બોલતા, એ સ્પષ્ટતા કરવામાં. બરોબર, એવી ગાયડો બોલે. બોલો. માટે વાલા બંધુઓ, ગાયડ નહીં બોલશો. સાળો કહે છે સુતને દહાડી, માને કહે છે મુખથી ગધાડી. હવે જો તમે મારો હારો, આ છોકરો માનતો નથી, મારો હારો તમે ક્યાં ગયો ત્યાં સુધી આવ્યો નહીં, એટલે એ તમારો હારો. બરાબર, તો હવે આ સંબંધ વિચાર કરો, થાય શું? ગધેડીની તું સાંભળતી નથી, તું કરી દેતી નથી, તું આગમ કરતી નથી, માને એમ કે કેટલાય લોકો, ઘણા લોકો ગધેડીની. એટલે એ ગધેડીની તો પછી તું કોણ છો? આવું નો બોલાય. હાલો, અહીંયા આ કથાને વિરામ આપું છું. બીજી કથા ઉપર જાય થોડેક આપણે. જય સ્વામિનારાયણ.